Jai Swaminarayan, dear students. How are you, all of you? Fine. I welcome all the students in our YouTube channel GSEB Education, powered by Sri Swaminarayan Gurukul Rajkot Institute, managed by Sri Gnanbagh Gurukul Junagadh. Okay. Now, dear students, we shall start the second lecture in chapter number 2. Okay, જોઈએ જો સેકન્ડ કોન્સેપ્ટ છે તમારે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. આના લાસ્ટ લેક્ચરમાં તમે જે સ્ટડી કર્યો એ મુજબ જ છે, ઓનલી સમ ચેન્જ આવે છે. જુઓ, કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, આમાં તમારે ક્લાસ આવશે, ધેન ફર્સ્ટ રેન્જ તમારે ફાઇન્ડ કરવાની રહેશે. રેન્જમાં શું હોય? રેન્જ ઇક્વલ્સ ટુ મેક્સિમમ વેલ્યુ માઇનસ મિનિમમ વેલ્યુ. ધેન ક્લાસ લેન્થ એટલે સી, એમાં ફાઇન્ડ કરવાનું રેન્જ અપોન નંબર ઓફ ક્લાસ. રેન્જ અપોન નંબર ઓફ ક્લાસ મૂકશો, ધેન યુ વિલ ગેટ ધ વેલ્યુ ઓફ ક્લાસ લેન્થ. ઓકે, અને આ રીતનું કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય. મેં અહીંયા શોર્ટમાં બાંધ્યું છે CONT, કન્ટિન્યુઅસનું ફૂલ પોઈન્ટ, ફ્રીક્વન્સી ફૂલ પોઈન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન ફૂલ પોઈન્ટ, એટલે શોર્ટમાં બાંધ્યું છે. એના માટે ક્લાસ, ટેલીમાર્ક્સ અને ફ્રીક્વન્સી. ખાલી ચેન્જ ક્યાં આવ્યો? અહીંયા ક્લાસમાં આવ્યો. ઓકે, હવે અહીંયા તમારે ક્લાસ પ્રિપેર કરવાના રહેશે. ઓકે, ચલો સમ જોઈએ. નાવ once again I repeat, continuous frequency distribution. ચલો જોઈએ. Prepare a frequency distribution by classifying this data into 8 classes. એટલે 8 classes. આ ડેટાને તમે 8 ક્લાસીસમાં ડિસ્ટ્રીબ્યુટ કરીને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન પ્રિપેર કરો. જો તમારો ડેટા 228, 220, 200, 230, 125, 130, 128, 135, 180, 120, 127, 90, 95, 85, 100, 115, 160, 185, 145, 125, 180, 140, 150, 230, 200, 265, 210. આ રીતનો તમારે ડેટા છે. ને 1 મિનિટ. ઓકે, હવે આ ડેટાને ચલો ફર્સ્ટ તમારે રેન્જ, બરાબર. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? રેન્જ ફોર્મ્યુલા મેક્સિમમ વેલ્યુ માઇનસ મિનિમમ વેલ્યુ. એટલે આખા ડેટામાં તમે ચેક કરો તો તમને મેક્સિમમ વેલ્યુ 265 મળશે અને મિનિમમ વેલ્યુ 80. ઓકે, તો તમારે થશે રેન્જ ઇક્વલ્સ ટુ 265 માઇનસ 80 કરો એટલે 185 આવી જશે. Then class length formula, class length equals to range upon number of class. એટલે તમારે થશે આ રેન્જ આવી 185 અને તમારે 8 ક્લાસીસ પ્રિપેર કરવાના છે. એટલે 185 ડિવાઇડ 8, એ ડિવિઝન કરો એટલે આવે 23.12. એટલે આ તમારી ક્લાસ લેન્થ આવી. ક્લાસ લેન્થ પોઈન્ટમાં આવી છે, એટલે તમે એની નિયરનો કોઈ પણ ડિજિટ તમે પ્રિપેર કરી શકો, સિલેક્ટ કરી શકો છો. એટલે 23.12ની મેં નજીકનું લીધું 25, એટલે 25નો તમે ગેપ લો એટલે તમારે સમ કવર થઈ જશે. ઓકે, એટલે જુઓ, લોવેસ્ટમાં 80 અને હાઈએસ્ટમાં 265 કવર થવા જોઈએ. અને ક્લાસ લેન્થ તમારે 25. ઓકે, તો મેં ક્લાસ લીધા છે 75 to 100, 100 to 125, 125 to 150, 150 to 175, 175 to 200, 200 to 225, 225 to 250, 250 to 275. ને આ તમારે ટોટલ. હવે આમાં મેઇન વાત, હવે ટેલીમાર્ક્સ મૂકવાના છે, વિચ ઇઝ વેરી ઇઝી. પણ મેઇન વાત એ કે અહીંયા સેમ છે, ક્રોસમાં જુઓ સેમ છે.
હવે કોઈ સપોઝ એવો ડિજિટ આવ્યો 100, તો જસ્ટ થિંક અબાઉટ દેટ. ફર્સ્ટમાં લેવાનું કે સેકન્ડમાં? તો કે સેકન્ડમાં લેવાનું, ફર્સ્ટમાં લેવાનું નહીં. સપોઝ અહીંયા એવું 153 અને 4થમાં છે, તો 153 અને 4th બંનેમાં છે, ક્યાં લેવું? તો થર્ડમાં નહીં, ફોર્થમાં લેવાનું. બિકોઝ અહીંયા 125 થી 149 એ 25 ડિજિટ્સ આવે ને નેક્સ્ટમાં 150 to 174 એ 25 ડિજિટ્સ આવે. એટલે ઇન શોર્ટ ફર્સ્ટમાં નહીં, સેકન્ડમાં તમારે લેવાનું છે. ચલો ટેલી માર્ક્સ મૂકીએ આપણે અને સમજીએ. જુઓ, જો ફર્સ્ટ તમારે ફર્સ્ટ કોલમ છે 228 220. ચલો 228 તમારે 220, then 200 230, 200 ને 230, then 125 130. ચલો 125 સેકન્ડ કે થર્ડમાં? તો કે થર્ડમાં લેવાનું. 125 130, 130, 128 135. ચલો 128 અહીંયા ને 135 અહીંયા. then 180. ચલો 180, then 120 127, 120 ને 127, then 90 95. ચલો 90 95, then 85 100, 85 100 સેકન્ડમાં. then 115 160. જો 115 and 160, then 185 145, 185 145. ઓકે, 185 અને 145. ઓકે, then 125 180. ચલો 125 અને 180, 140 150. ચલો 140 અને 150, then 230 200, 230 200. ઓકે, 265 210, 265 ને 210. આ રીતે તમારે ટેલી માર્ક્સ મૂક્યા. હવે કાઉન્ટ કરી લઈએ. જુઓ, આ તમારે ફર્સ્ટ 4, then 4, then 5 plus 3 8, then 2, then 2, then 4, then 3, then 1. ઓકે, તો એ ટોટલ તમારે થશે 28, જે તમે કાઉન્ટ કરી શકો છો. જુઓ, કાઉન્ટ કરી લો. જો 4 plus 4 8, 8 plus 8 16, 16 plus 2 18, 18 plus 2 20, 20 plus 4 24, 24 plus 3 27, 27 plus 1 28. તો આ રીતે તમે પ્રિપેર કરી શકો છો. ઓકે, સારું. રાઈટ. નાઉ ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ સમમાં જઈએ છીએ.
હવે જો ડિયર સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ સમમાં જઈએ. જુઓ તમને કહ્યું પ્રિપેર જોઈએ. પ્રિપેર અ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બાય ટેકિંગ ક્લાસ લેન્થ એઝ 5. તેનો મિનિંગ શું થયો કે તમારે ક્લાસ લેન્થ 5 લઈને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન પ્રિપેર કરવાનું છે. આ તમારો એટલે તમારે શું છે ક્લાસ જે લો એમાં 5નો ડિફરન્સ રહેવો જોઈએ. હવે આ આખો ડેટા છે એમાં તમે જુઓ સૌથી લોવેસ્ટ અને હાઈએસ્ટ વેલ્યુ જુઓ તો તમે જુઓ લોવેસ્ટ અને હાઈએસ્ટમાં તો હાઈએસ્ટમાં 58 એક આવે છે અને લોવેસ્ટમાં 21. તમે આખો ડેટા ચેક કરો તો લોવેસ્ટમાં 21 અને હાઈએસ્ટમાં 58. તો આ બંને તમારે કવર થવા જોઈએ. ઓકે, તો એ રીતે તમારે ક્લાસ બનાવવાના છે અને ક્લાસ લેન્થ તમારે 5, લોવેસ્ટ 21, હાઈએસ્ટ 58. તો જોઈએ લોવેસ્ટ 21 છે એટલે પેલો ફર્સ્ટ લિસ્ટ 20 to 25 બરાબર. ચલો then 25 to 30, then 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55 અને 55 to 60. ઓકે, ને તમારી ટોટલ એટલે તમારે અહીંયા 20 to 25માં 21 કવર થઈ જશે અને 55 to 60માં તમારે હાઈએસ્ટ વેલ્યુ 58 કવર થઈ જશે. ઓકે, હવે ડિયર સ્ટુડન્ટ્સ એઝ યુઝ્યુઅલ ટેલી માર્ક્સ મૂકવાના છે જે આપણે જોઈએ. જુઓ જો ડેટામાં તમે ચેક કરજો, હું બોલીશ આ ફર્સ્ટ કોલમ એટલે આ ફર્સ્ટ, ધેન સેકન્ડ, થર્ડ, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ઓકે, તો એ રીતના જુઓ ફર્સ્ટ કોલમમાં છે તમારે જુઓ 32, 24, 52, 32, 24, 52, then 32, 31, 32, 31. ચલો સેકન્ડ કોલમ 42, 27, 42, then 27, 38, 39, 42. ચલો 38, 39, 42. થર્ડ કોલમ 48, 29, 41, 48. then 29, 41, 29, 41. 32, 43, 32, 43. then fourth column 35, 32, 31, 35, 32, 31, 35, 53, 35, then 53. Okay, fifth column 23, 34, 23, 34, 25, 23, 34, 25, 42, 43. चलो 42, 43. then 58, 41, 38, 58, 41, 58, 41, 38. then 26, 39, 26 and 39. Okay, then seventh column 52, 45, 36, 52, 45, 36. then 46, 27, 46, 27. then next 38, 51, 38, 38, 51, 34, 38, 51, 34. then 42, 54,
चलो 42 and 54. Then 36, 30, 37. 36, 30, 37. Then 57, 21. 57. 57 and 57 આવ્યું અને 21. Okay. Then 10th column 44, 47, 51. 44, 47, 51. 47, 51. 28, 47. 28 and 47. Then 48, 45, 25. 48, 25. 48, 45. 48. Then 45. 48, 45 and 25. 43, 26. 43 and 26. Then last column 39, 44. 39, 44. 39, 44. 56, 33, 40. 56, 33. 56, 33 and 40. તો ઇન ધીસ વે તમે ટેલી માર્ક્સ મૂકી શકો છો. બરાબર, આ ચેક કરી લો. ઓકે, ચલો ટેલી માર્ક્સ કાઉન્ટ કરી લો. જો ફર્સ્ટ તમારે 3, then 5 plus 3, 8, 5, 5, 10, 5, 5, 1, 11, 5, 5, 2, 12, 5, 2, 7, 5, 1, 6 અને લાસ્ટ 3. ચલો આ તમે કાઉન્ટ કરી લો એટલે તમને આઈડિયા આવી જશે. જુઓ 3 plus 8, 3 plus 8, 11, 11, 10, 21, 21, 11, 32, 32 plus 12, 44, 44 plus 7, 51, 51 plus 6, 57, 57 plus 3, 60. તો આ રીતે તમે સમ ક્લિયર કરી શકો છો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, ક્લિયર? સારું, તો આ રીતે તમે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન પ્રિપેર કરી શકો છો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, નાઉ વી શેલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. જય સ્વામિનારાયણ.